વેલકમ બેક। તો કલોલના છત્રાલના બિલેશ્વરપુરા ગામમાં બબાલને લઈને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે। પોલીસે 5 થી વધુ લોકોની અટકાયત કરી છે। તો બાળકોના રમવા બાબતે માથાકૂટ થઈ હતી। પથ્થરમારાની ઘટનામાં 15 જેટલા લોકો ઘાયલ પણ થયા હતા। ઘાયલ લોકોમાં મોટાભાગના લોકોને રજા આપી દેવામાં આવી છે। ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કલોલના છત્રાલ પાસે આવેલ બિલેશ્વરપુરા ગામમાં બાળકોના રમવા બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો, મારામારી થઈને સમગ્ર ઘટનામાં મામલો શાંત પડી ચૂક્યો છે અને સાથે પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। અને જોઈ શકાય છે આ પોલીસનો બંદોબસ્ત આ ગામ ખાતે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે, સાથે લોકોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે માહિતી મળી રહી છે 5 થી વધારે લોકોની અટકાયત પણ કરી લેવાઈ છે। આ જે ગામના દ્રશ્યો છે જે જગ્યાએ ઘટના બની હતી ત્યાંના છે કે જ્યાં જગ્યા ઉપર આ વાહન સળગાવવામાં હતું તેની પાસે આજે મકાન જોઈ શકાય છે। આ મકાન ઉપર એક બોલ પડ્યો હતો બાળકોને રમતા દરમિયાન અને તે જ બાબતે અહીંયા બોલાચાલી થઈ અને બોલાચાલી ઉગ્ર બનતા છેક આ મામલો જે છે પથ્થરમારા સુધી પહોંચ્યો હતો। વચ્ચે સમાધાન પણ થયું હતું પોલીસના આવ્યા બાદ, પરંતુ લોકોના ક્યાંક ઉશ્કેરણીમાં આવતા આ ફરી એકવાર ઘટના બની અને મામલો બિચકાવાનો પથ્થરમારો થયો। આપ શું કહેશો આજે ઘટના બની હતી? તમારું મકાન? હા સાહેબ, મારું મકાન હતું। સાંજે 5:30 વાગે ભેંસ દોવાનો ટાઈમ હતો, બાળકો રમતા હતા તો એમને કહ્યું કે ભાઈ ભેંસ દોવી છે મારે, તો તમે થોડી વાર બંધ કરો કારણ કે મારી ભેંસ કૂદી જશે, દોવા નહીં દે। તો એ લોકોએ જાતિ વિરુદ્ધ શબ્દ બોલ્યા અને મા બેન સામે ગાળો દઈને મારામારી ચાલુ કરી દીધી। એ મામલો શાંત થઈ ગયો, પોલીસ બોલાવી, એ મામલો શાંત થઈ ગયો, રાજીપો થઈ ગયું। અમે પણ ફરિયાદ ના કરી, એમને પણ ના કરી, પણ એક ષડયંત્ર એમને એવું રચ્યું કે આ લોકો પોલીસ જાય પછી આપણે એમના ઘર ઉપર તૂટી પડીએ અને પછી હુમલો કરીએ। એમને 3 ગાડી માણસ ભરીને બોલાવ્યા હતા જે અમારી જાણ વિરુદ્ધ હતા, અમને ખબર નથી, બરાબર। અને અચાનક અમે 8 વાગે બેઠા હતા ત્યારે અચાનક એ લોકો આવીને અમારા ઘર પર મારામારી કરી, 4-5 લાકડીઓના ધોકા મારી દીધા અને પછી ત્યાંની બધી ટોટલી ગેંગ આવીને પથ્થરમારો કર્યો સાહેબ। અમને એ પણ ખબર નથી કે આ કોથળીઓ ભરીને પથ્થરો લાવીને અમારા માટે જ મૂક્યા છે, પણ આ તો અચાનક આ રીતનું કે અમે હપકાઈ ગયા। પોલીસ ફરિયાદ કરી, પોલીસ કેસ કર્યો, પણ પોલીસને પણ આવતા ઘણો ટાઈમ લાગ્યો, ત્યાં સુધી અમને ઘણા બધાને વાગ્યું। દિવાલ ના હોય તો અમને ઘણા બધાને ઘણું નુકસાન થાય, પણ દિવાલના ઓઠે રહી ગયા એટલે અમારો એક થોડો બચાવ થઈ ગયો। આજે જોઈ શકાય છે જગ્યા ત્યાં આજુબાજુમાં પથ્થરો પણ પડેલા છે, ત્યાં દૂર પણ પથ્થરો પડેલા છે, લોકોને પણ વાગ્યું છે। તમે ક્યાં હતા તમને વાગ્યું ત્યારે? અહીંયા જ હતો। શું થયું હતું ત્યારે? પથ્થરનો મારામારી થઈ હતી। ત્યાં લગભગ 400 થી 500 માણસનું ટોળું આવી ગયું હતું એક સાથે અને પથ્થરમારો ચાલુ કરી દીધો હતો અને અમે 4-5 જણા જ હતા અહીંયા, એટલે વધારે પડતા પથ્થરો આવતા હતા એના હિસાબે વાગી ગયું હતું। તમે ક્યાં હતા? તમને પણ? હું અહીંયા જ હતો, બરાબર। 500 જણા આવ્યા હતા અને આદમ સાહેબ પથ્થરમારો કર્યો અમારા ઉપર, બરાબર। અમને ખબર જ નથી સાહેબ, સમાધાન કર્યું, પછી આવીને 8 વાગ્યા પછી 8:30 પથ્થરમારો કર્યો। એટલે કોઈને માથે વાગ્યું છે, કોઈને પગે વાગ્યું છે? હા, 4 દોત પડી દીધા જો લઈ ગયા, પીઠ ઉપર ઈટ વાગી છે, અમારું આખું મકાનનો બધો પથ્થરો તોડી નાખ્યો, સંડાસ તોડી નાખ્યું, બાથરૂમ તોડી નાખ્યું, 2 ઉપર બીજા માળે બધા પથ્થરો તોડી નાખ્યો। પોલીસ કાર્યવાહી બરાબર છે અત્યારે? પોલીસ કાર્યવાહી એમાં આવીને તો જે થાય ખરું સાહેબ, બીજું તો કીએ એમાં તમે કરો એ ખરું। એટલે આ હતા ઘાયલ લોકો, આ હતા ભોગ બનનાર લોકો કે જેમને નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે ઘટના શું બની હતી, અને સાથે આ જે વાસ છે 2 અલગ અલગ વાસ છે। આ એક જગ્યા ઉપર જે બનાવ બન્યો તે અને સામે જોઈ શકાય છે એ બીજો વાસ છે કે જ્યાંના લોકો અહીંયા આવ્યા અને માથાકૂટ કરી અને પથ્થરમારો થયો। આ માથાકૂટ હાલ શાંત પડી ચૂકી છે, પોલીસ બંદોબસ્ત પણ રખાયો છે, ફરીવાર કોઈ ચમકલું ન થાય તેના માટે। એટલે કે આ પ્રકારની ઘટના આ બિલેશ્વરપુરા ગામે બની છે જ્યાં હાલ મામલો શાંત પડી ચૂક્યો છે અને પોલીસ કાર્યવાહી પણ શરૂ કરી દેવાઈ છે। કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વી ન્યૂઝ, કલોલ। ચાલી રહી છે બાળકોના રમવા બાબતે માથાકૂટ ઉગ્ર બની હતી। એ હા, મારો બાબો એને કઈ નહીં રમતો હતો, ત્યાં તે નાની એક પ્લાસ્ટિકની દડી હતી, તો ત્યાં જે એક દડી સામાન્ય દડી ત્યાં જઈ તો મારો બાબો દડી લેવા જયો હતો, તો આખો પરિવાર ઘરે હતો। તે પેલા એક લેડીઝે મારા બાબાને પાછળથી પકડ્યો અને એનો પરિવાર લગભગ 6 થી 7 જણા હતા, તો મારા બાબાને ઢોરનો માર માર્યો અને પાઇપ થી એના માથું ફોડી નાખ્યું। તો મારો બાબો બહુ સિરિયસ છે ને એને બહુ જ વાગ્યું। ના, નથી થઈ સમાધાન।
કારણ કે મારા બાબાને વધારે વાગ્યું ને એટલે હું એને હોસ્પિટલ મારે ભોન નતું, મારા મિસ્ટર મારા મિસ્ટરને છાતીમાં દુખાવો પડ્યો હતો એટલે અમે લોકો એને હોસ્પિટલ લઈને ગયા હતા. પછી તમને પણ વાગ્યું છે? એટલે હું તો પછી હું નથી ઘરે, પછી હું મોડેથી આવી, મને ખબર પડી એટલે હું શાંતિથી કહેવા જઈ કે નાની એક સામાન્ય દડી માટે તમે આવું કર્યું તો તમે અમને જણાવ્યું હોત તો અમે મારા બાબાને હું બોલત એમ, પણ તમે આવો ઢોર માર શું લેવા મારા બાબાને માર્યો? કદાચ મારા છોકરાને કઈ થઈ જાત તો એની જવાબદારી કોણ લેત? તો પથ્થર મારો પછી હા પછી થયો તો પછી કેવી રીતે થયું? શું થયું? એ મને નહીં ખબર. એ હું મારા બાબાને લઈને, મારા બાબુ બહુ સિરિયસ હતો એટલે હું એને હોસ્પિટલ લઈને તાત્કાલિક જતી રહી હતી.